ડીસાના રામસણ ગામે પોતાના સંતાનો સામે ગંભીર આક્ષેપો કરીને આધેડે ભરેલા આત્યંતિક પગલા બાદ પોલીસે આ મામલે 4 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા રામસણ ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં રહેતા એક આધેડે કૌટુંબિક વિવાદને કારણે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે। આ આપઘાત સામાન્ય ન હતો, પરંતુ તેમણે જીવનલીલા સંકેલતા પહેલા બનાવેલો 12 મિનિટ અને 11 સેકન્ડનો એક વિડિયો અને ઘરની દિવાલ પર લખેલી સુસાઇડ નોટ હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે। મૃતક આધેડે પોતાના ઘરમાં હનુમાન દાદાની પ્રતિમાની બાજુની આખી દિવાલ પર સુસાઇડ નોટ લખીને પોતાના જ દીકરા અને દીકરી પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા। આપઘાત પહેલા વાયરલ કરેલા વિડીયોમાં તેમણે પોતાની આપવીતી અને માનસિક પીડા વ્યક્ત કરી હતી, જેને જોઈને સમગ્ર ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી। બનાવની ગંભીરતા જોઈને પોલીસ કાફલો તુરંત રામસણ ગામે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને દિવાલ પર લખાયેલી સુસાઇડ નોટની વિગતો નોંધવા સાથે 12 મિનિટનો વાયરલ વિડીયો પણ કબજે લીધો હતો। આ કૌટુંબિક વિવાદ અને ગંભીર આક્ષેપોની તપાસ બાદ પોલીસે ગઈકાલે જ આ મામલે 4 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના રામસણ ગામે ભીખાભાઈ નામના વ્યક્તિએ ગઈકાલે આપઘાત કરેલ હતો, જેમને આપઘાત કરતા પહેલા એક વિડીયો વાયરલ કરેલ હતો, જેમાં વિગત જણાવેલી હતી કે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓએ છેલ્લા 7 વર્ષથી તેઓને પૈસા માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને ઘરની બહાર ગાડી મૂકેલ હતા, ઘરમાં પ્રવેશવા દેતા ન હતા, જે ત્રાસના કારણે તેઓએ તેમના ઘરના સભ્યો અને સંબંધીઓ 5 આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરેલી હતી અને તેના કારણે આ આપઘાત કરેલ છે। જે આધારે મરણ જનારના બેન નાઓએ ફરિયાદ આપતા 5 આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે। ગામમાં છવાયેલા ભારે શોક અને અરેરાટી વચ્ચે હવે પોલીસ દ્વારા 4 આરોપીઓ સામે ગુનો નોંધીને આ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી આ આપઘાત પાછળનું સત્ય અને તમામ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।